આજે આપણે પ્રભુમાં ત્રણ ભાઈઓ વિશે અભ્યાસ કરવા માંગીએ છીએ. આ ત્રણ ભાઈઓનો ઉલ્લેખ પવિત્ર આત્માદેવે બાઇબલમાં એક સુંદર પત્રના રૂપમાં કરેલો છે, જેમાંથી આજે આપણે પણ ખ્રિસ્તના ભાઈઓ અને બહેનો તરીકે વ્યક્તિગત રૂપે તેમજ મંડળીના રૂપમાં ઘણું બધું શીખી શકીએ છીએ. આ સત્ય ઘટનાઓનો ઉલ્લેખ આપણને ફિલેમોનના પત્રમાં થાય છે, જે આપણા ભાઈ પાઉલ, પ્રભુના સેવક અને પ્રેરિત, બંદીખાનામાંથી લખે છે. હું ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશનમાંથી વાંચીશ, તમે તમારા બાઇબલમાં પણ વાંચી શકો છો. પહેલી કલમમાં આ પ્રમાણે લખ્યું છે: ફિલેમોન ને ભાઈ પાઉલ સાથે ભાઈ તિમોથી આ રીતે સંબોધન કરે છે: હું આપણા પ્રિય સહકાર્યકર ફિલેમોનને. એક લેટરની અંદર ટુ આવે અને બીજું આવે ફ્રોમ, અને આ જે પહેલી અને બીજી કલમમાં આપણને બંને બાબતનો જોવા મળે છે. તો ભાઈ ફિલેમોન વિશે જ્યારે હું વિચાર કરતો હતો કે એમના લાઈફ વિશે, ત્યારે ભાઈ પાઉલ આ પ્રમાણે એમને કહે છે: પ્રિય સહકાર્યકર. સુવાર્તાના કાર્યમાં ભાઈ પાઉલની સાથે રહીને કાર્ય કરનારા આ વ્યક્તિ હતા. તેમનું નામ છે ફિલેમોન. કેવળ ભાઈ ફિલેમોનને આ પત્ર લખવામાં નથી આવ્યો. જો તમે બીજી કલમ વાંચો તો ત્યાં લખ્યું છે, પહેલી કલમમાં લખ્યું છે ફિલેમોનને અને આપણી બહેન આફિયા તથા સાથી યોદ્ધા આર્ખિપસ અને તારા ઘરમાં મળતી મંડળીને લખું છું. એટલે ભાઈ ફિલેમોનના ઘરમાં એ સમયમાં એક મંડળી હતી. વિશ્વાસીઓ લોકો ભેગા થતા હતા. એમાં બે વ્યક્તિઓના નામ અલગથી લખેલા છે. એક બેન આખિયા અને બીજો ભાઈ જે યોદ્ધા છે આર્ખિપસ. કેટલી બધી અદ્ભુત બાબત અહીંયા આગળ જોવા મળે છે. તે એમનું અભિવાદન છે ભાઈ પાઉલનું, જેને આપણે ટુ કહીએ. અને જ્યારે હું આ પત્રને મનન કરતો હતો ત્યારે એક વ્યક્તિ જે બંદીખાનામાં હોય, પોતે તકલીફમાં હોય, અને કેવી રીતે આવા કૃપાયુક્ત સલુણા વચન લખી શકે છે, વિચારી શકે છે, સંબોધી શકે છે. મને એ બાબત પ્રત્યે એક ચેલેન્જના રૂપમાં મને થયું કે ભાઈ પાઉલ પાસે એ પ્રભુના આત્માનું પરાક્રમ હતું કે જે એમને બળ આપતું હતું. અને એટલે આપણે કહી શકીએ કે આ વચનો એ પવિત્ર આત્મા દેવે લખેલા છે. ભાઈ પાઉલનો થકી એમનો ઉપયોગ કરીને પણ કેટલી અદ્ભુત બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ત્યારબાદ ભાઈ પાઉલ ફિલેમોન વિશે જે બાબતો લખે છે ને તે દ્વારા પ્રભુ ઈસુની આભાર સ્તુતિ કરતા લખે છે. તેમાં પાંચમી કલમમાં બે બાબતો જે ધ્યાન દોરવા માંગુ છું તે આ પ્રમાણે છે: કેમ કે હું પ્રભુ ઈસુ પરના તારા વિશ્વાસ અને ઈશ્વરના લોકો પરના તારા પ્રેમ વિશે વારંવાર સાંભળું છું. ભાઈ પાઉલ જેલની અંદર પ્રભુની સ્તુતિ કરે છે અને ભાઈ ફિલેમોન વિશે કહે છે કે હું વારંવાર તારા વિશેની સાક્ષી સાંભળું છું. તેમાંની બે બાબત છે: પ્રભુ ઈસુ પરના વિશ્વાસ અને ઈશ્વરના લોકો પરના તારા પ્રેમ વિશે. વિશ્વાસ અને પ્રેમ એ દેવ તરફથી મળેલી બાબત હતી ફિલેમોનને, પણ અહીંયા લખ્યું છે તારો. એટલે કોઈક બાબત દેવ તરફથી આપણને મળી જાય અને આપણે જ્યારે એને ઉપયોગ કરીએ પરિવારની અંદર, મંડળીની અંદર, ત્યારે એની આગળ શબ્દ ઉમેરાઈ જાય તારો. બાકી વિશ્વાસ અને પ્રેમ આપણી પાસે એવું કોઈ અંદર જનરેટર નથી કે આપણે ઉત્પન્ન કરી શકીએ.
પણ દેવ એમના આત્મા થકી આપણામાં ઉત્પન્ન કરે છે અને ભાઈના જીવનમાં એવું થયું અને પછી એ વિશ્વાસ પ્રભુ ઈસુ પર મૂકે છે અને એવો પ્રેમ એમના લોક ઉપર રાખે છે. તો આ બે બાબતો જે દેવ તરફથી એમને મળી અને એમને એને ઉપયોગમાં લાવ્યા એ વિશે લખે છે ભાઈ. છઠ્ઠી કલમમાં હવે ભાઈ વિનંતી કરે છે. બે બાબતો એમના લાઈફમાં હતી, એમના વિશે વારંવાર સાક્ષીના રૂપમાં ભાઈ પાઉલ પાસે પહોંચતી હતી. કઈ બે બાબતો? એક વિશ્વાસ, બીજું પ્રેમ. વિશ્વાસ પ્રભુ, પ્રેમ તેમના લોકો પણ. છઠ્ઠી બાબતમાં આ એક કરેક્શન આપે છે. શું કરેક્શન આપે છે? ખ્રિસ્તમાં આપણી પાસે જે સર્વ સારી બાબતો છે તે તું સમજે છે અને અનુભવે છે. કઈ સારી બાબતો? ભાઈ પાઉલ એમના પત્રમાં લખે છે કે મારા દેહમાં તો કઈ સારું વસ્તુ જ નથી. તો હવે સારી બાબતો કઈ હોઈ શકે? દેવ તરફથી મળેલી બાબતો, જે આત્મિક દાનો છે, જે કૃપા દાનો છે, જે દેવ આપણા લાઈફમાં મૂકે છે તેને તું સમજે છે. બીજું, તું અનુભવે છે. ખાલી સમજવું એટલું પર્યાપ્ત નથી, એનો અનુભવ કરવો. વિશ્વાસ ખાલી શબ્દના રૂપે સમજી લઈએ એટલો જ નથી પર્યાપ્ત. પ્રેમ નું ખાલી પુસ્તક વાંચી લઈએ, કાં તો 1 કોરિન્થી 13મો અધ્યાય વાંચી લઈએ, અથવા વિશ્વાસને માટે હિબ્રુઓનો 11મો અધ્યાય વાંચી નાખીએ, એટલું પર્યાપ્ત નથી. સમજવું અને તેનાથી એક આગળનું સ્ટેપ અનુભવવું. આટલું હોવાના કારણે તેથી તારા વિશ્વાસમાંથી નિપજતી ઉદારતાને તું અમલમાં મૂકે એવી હું પ્રાર્થના કરું છું. હું વિનંતી કરું છું. આ પ્રાર્થના અને આ રિક્વેસ્ટ ભાઈ પાઉલ ફિલેમોનને કરે છે, પ્રભુને નહીં. ઓકે, એક બાબત જોઈ વિશ્વાસ અને પ્રેમ. ત્યાર પછી ભાઈ એવું કહે છે, વિનંતી કરે છે કે એ વિશ્વાસમાંથી કંઈક બાબત ઉપજે છે, નીપજે છે. એટલે આનો મિનિંગ જ્યારે હું વિચારતો હતો તો વિશ્વાસ આપણી અંદર રો મટીરિયલની જેમ આપવામાં આવે. જેમ કે આપણે બહારથી દૂધ અને ખાંડ લાવીએ અને આપણી અંદર એક પ્રોસેસ થાય અને પછી એની ચા બને. એટલે ખાંડ, ચાપત્તી, દૂધ એ રો મટીરિયલ કહેવાય. એવી રીતે આપણી અંદર સારી બાબતો આપવામાં આવી, એ આપણી અંદર છે અને એમાંથી નિપજતું એટલે થતું, વિકાસ થતું, એને કહેવાય ફિનિશ્ડ ગુડ. ફિનિશ્ડ ગુડ એ ઉદારતાને તું અમલમાં લાવે. અમલમાં લાવવાનો મતલબ શું થાય? પ્રેક્ટિસ કરવું, એના ઉપર લાગુ રહેવું એ બાબતને માટે. એટલે ત્રીજું ખજાનાની બાબત, દેવના ખજાનાની બાબત, સારી બાબતની બાબત આવે છે વિશ્વાસ, પ્રેમ અને હવે આવે છે ઉદારતા. 7મી કલમ. મારા ભાઈ, તારા પ્રેમને કારણે મને ઘણો આનંદ અને સાંત્વના મળ્યા છે. ફિલેમોન ભાઈ એમના ઘરમાં મળતી મંડળીની સાથે જે જીવન જીવે છે, જે પ્રભુમાં, વિશ્વાસમાં, પ્રેમમાં, ઉદારતામાં, ઉદારતા માટે રિક્વેસ્ટ કરે છે, એનો મતલબ કંઈક ઘટતું હશે, કંઈક ઉણપ હશે તો જ રિક્વેસ્ટ કરવી પડે ને. જો મારામાં આળસ ના હોય તો મને કોઈ કેવું પડે ભાઈ આળસુ ના બનીશ? હોય તો જ કેવું પડે ને કોઈ કે ભાઈ આ આળસ કહેવાય. ઓકે, બટ આ કહેવાની જે રીત છે એ જોઈને હું થોડો એ થયો કે પ્રભુએ કેટલી બધી કૃપા આપી એમને. કેવું કૃપાયુક્ત શબ્દો દ્વારા ભાઈ પાઉલ પોતે જેલમાં છે તેમ છતાં મંડળીને અને મંડળીના ભાઈને, જે કદાચ ત્યાંના લીડર હશે, એમને આ લખે છે. કઈ બાબત? તારા પ્રેમને કારણે મને ઘણો આનંદ અને સાંત્વના મળ્યા છે. ઓકે, કેમ કે તારા માયાળુપણાએ પ્રભુના લોકોના હૃદય તાજા કર્યા છે. એક મંડળીની અંદર એક ભાઈ જ્યારે માયાળુપણે વર્તે છે ત્યારે ઈશ્વરના લોકના હૃદય કેવા થાય? તાજા થાય, તાજા.
અદ્ભુત બાબત છે ને વિચારો. આ શબ્દો બહુ જ ગહન છે. જ્યારે એની પર મનન કરીએ ત્યારે બે બાબતો લખી છે. એમના પ્રેમને કારણે ઈશ્વર પર તેમજ તેમના ઈશ્વરના લોકો પ્રત્યેના ભાઈ પાઉલને ત્યાં દિલાસો મળે છે, તેમને આનંદ થાય છે. જેલની અંદર કેવી રીતે એક ભાઈ કેટલા ડિસ્ટન્સ પર હશે મને નથી ખબર, જેલ અને એમનું ઘર, કેવી રીતે દૂર રહીને બીજા ભાઈને ઉત્તેજન પૂરું પાડી શકે છે, આનંદ પમાડી શકે છે. અને સૌથી મહત્વની જે મને જે આંખો પર ચોંટી જાય એવી બાબત છે, એમની અંદર એ ચોથી બાબત હતી માયાળુપણું, કે જેના કારણે તેમના ઘરની અંદર મળતા વિશ્વાસીઓના હૃદયો તાજા થતા હતા. આપણા જે રેગ્યુલર ટ્રાન્સલેશનમાંથી પણ એક કલમ વાંચો, એની અંદર પણ બહુ સરસ લખ્યું છે. કારણ કે તારા પ્રેમથી મને ઘણો લાભ થયો છે તથા દિલાસો મળ્યો છે, કેમ કે ઓ ભાઈ તારાથી સંતોના હૃદય ઉત્તેજિત થયા છે. તારાથી સંતોના હૃદયો ઉત્તેજિત થયા છે. કેટલું અદ્ભુત બાબત પ્રભુનું કામ છે જે આપણે જોઈએ છે. નો ડાઉટ ભાઈઓના દ્વારા થાય છે અને એક ઘટનાના રૂપમાં લખેલું છે, પણ આના કહેવાય બિહાઇન્ડ ધ સીન જો કોઈક એબિલિટી જોઈએ, જો કોઈ કામ જોઈએ તો એ બે શક છે. મને કોઈ શંકા નથી કે આવું કામ કોઈ એક વ્યક્તિમાં જે પોતે પાપી દશામાં જન્મ્યા હોય અને પોતે કહેતા હોય કે મારા શરીરમાં કઈ સારું વસ્તુ નથી, એવા વ્યક્તિઓ આવું કરી શકે, તો એમના વિશે બીજા કોઈ કહી શકે કે ભાઈ તમારાથી મને લાભ થયો. હે એટલે આ મંડળીના જીવન માટે કેટલું અદ્ભુત છે. આપણે એને ચેલેન્જના રૂપમાં લઈ શકીએ. પરિવારના જીવન છે એને કામના રૂપમાં લઈ શકીએ કે શું મારું લાઈફ બીજાને ઉત્તેજન પમાડે છે? કે ઠોકર ખવડાવે છે? કેમ કે એનો બીજો બી પાર્ટ છે, નેગેટિવ પાર્ટ છે, ઠોકર ખવડાવવું છે. આગળ જતા આ પ્રસ્તાવના દ્વારા ભાઈ એમની સાથે પર્સનલ વાત કરે છે અને એક વસ્તુ દર્શાવે છે કે પ્રભુના કામમાં સુવાર્તાના કામમાં સહપ્રિય તરીકે એ બંને ભાઈઓ વચ્ચેની જે નજદીકી હતી એ કેટલી અદ્ભુત હતી કે તે તેમને અપ્રિશિએટ કરે છે, તેમને થેન્ક યુ કહે છે, તેમને રિક્વેસ્ટ કરે છે, તેમને કરેક્શન આપે છે. હું આ બાબત ભાઈ પાઉલના ફિલેમોન પ્રત્યેનું જે કન્વર્ઝેશન છે તેમાંથી મને શીખવા મળી. આગળ જતા ત્રીજા ભાઈની એન્ટ્રી થાય છે અને એ ભાઈનું નામ છે ઓનેનિમસ. ઓનેનિમસ માટે હું જ્યારે એક બીજું બાઇબલ સ્ટડી જે એપ છે એની અંદર જોતો હતો તો એમાં નામનો મતલબ લખેલો છે યુઝફુલ, એટલે કામની બાબત, કામનો વ્યક્તિ. ઓનેનિમસ ના નામનો મતલબ શું થાય? કામનો વ્યક્તિ. જેમ કે આનંદના નામનો મતલબ થાય ખુશી, આનંદ આપનાર. કેવી રીતે? પણ આ નામ પ્રમાણે આ ભાઈના કામ નહોતા. 11મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, ઓનેનિમસ ભૂતકાળમાં તને ખાસ ઉપયોગી ન હતો, પરંતુ હવે તે પણ બંને માટે ઘણો ઉપયોગી છે. કે પહેલા ભૂતકાળમાં શું હતું? નકામો માણસ હતો, પણ હવે આજે વર્તમાનમાં મને ને તમને બંનેને ઉપયોગી છે. ઓકે, 16મી કલમ. હવે તે તારે માટે ગુલામ જેવો નથી, તે ગુલામથી વિશેષ છે, કારણ તે પ્રભુમાં પ્રિય ભાઈ છે અને મારા માટે તો ખાસ. હવે તે તને પણ વ્યક્તિ તરીકે તેમજ પ્રભુમાં ભાઈ તરીકે ઘણો વિશેષ થશે. હવે એટલે વર્તમાનમાં અને થશે એટલે ભવિષ્યમાં. રાહ જોવી પડશે. એ થશે. શું થશે? એક વ્યક્તિ તરીકે, એટલે એક ફિઝિકલ પર્સન તરીકે બી તને કામનો માણસ થઈ જશે અને પ્રભુમાં ભાઈ તરીકે બી તને કામનો વ્યક્તિ બનશે. અને 15મી કલમ બહુ સરસ લખી છે. એમ લાગે છે કે તને તે સદાકાળ માટે મળી રહે, તેથી તે ઓનેનિમસને થોડો સમય ખોયો હતો.
આપણે મંડળીની અંદર પણ આપણા ભાઈને ખોઈ શકીએ છીએ. આવું કંઈક આમાં બનેલું. અને બેકગ્રાઉન્ડ ની અંદર વાત કરીએ તો ભાઈ ફિલેમોન કોઈક બિઝનેસ ચલાવતા હશે અથવા કોઈક કામ હશે, એમના આસિસ્ટન્ટ તરીકે અહીંયા લખ્યું છે ગુલામ, પણ આપણી અંદર લખવામાં આવ્યું છે બીજા એક એની અંદર દાસ. દાસ હતા એમના. ઓકે, પણ ત્યારે ભાઈ કેવા હતા ભૂતકાળમાં? ખાસ ઉપયોગી નતા. પણ હવે પ્રભુ એમને તારણ આપ્યું અને હવે પ્રભુમાં આપણા પ્રિય ભાઈ બની ગયા. અને ભાઈ પાઉલ કહે છે હવે મારા ખાસ છે અને હવે એ ગુલામથી વિશેષ છે. એ ગુલામથી વિશેષ. જ્યારે આ ભાઈ વિશે વિચાર કરતો હતો ત્યારે પ્રભુને હું ના કહ્યું શું કઈ મારું બનેલું, ત્યારે મને પણ યાદ આવ્યું કે હું પણ આવો જ વ્યક્તિ હતો, નકામો, યુઝલેસ. અને પ્રેક્ટિકલી પૃથ્વી પરની નોકરીમાં બી મારા જીવનમાં આવું બનેલું. અને મને ભાઈ આનંદે 3 વખત ચાન્સ આપેલા એમના ત્યાં નોકરી કરવાને માટે. જેમ ભાઈ ફિલેમોનના ત્યાં ભાઈ નોકરી કરતા હતા અને બિનઉપયોગી થઈ પડેલા, એવી રીતે મને બી 3 વખત ચાન્સ મળેલા. પહેલી વખત મેં 4 કે 5 દિવસમાં નોકરી છોડી દીધેલી, બીજી વખત 4.5-5 મહિને છોડી દીધેલી, અને ત્રીજી વખત ભાઈએ વાત કરેલી પણ મેં જોઈન નથી કરેલી. તો આજ આ ઓનેનિમસ નું જયારે હું વિચાર કરતો, બહુ વધારે લખાયું નથી, પણ મને એટલી વસ્તુ ખબર પડી કે તારણ પામેલા ભાઈ હતા અને એમનું લાઈફ બહુ હતું. આ જગ્યા ઉપર ભાઈ પાઉલ ફિલેમોનને જે બાબત કહેવા માંગે છે એ બે ભાઈઓ વચ્ચેની મધ્યસ્થીના રૂપમાં હું જોતો હતો કે કેવી રીતે એક ભાઈ પ્રત્યે ભાઈ પાઉલ બંનેને પ્રેમ કરે છે. અને ઓનેનિમસની નવી ઓળખાણ એ 10મી કલમમાં આ પ્રમાણે આપે છે, હું તને વિનંતી કરું છું કે તું મારા દીકરા ઓનેનિમસ પ્રત્યે દયા દર્શાવજે. આ જેલમાં હું તેનો ધર્મ પિતા થયો છું, સ્પિરિચ્યુઅલ ફાધર, ન્યૂ આઈડેન્ટિટી. અને એટલા માટે દયા દર્શાવવા માટે કહે છે. 7મી કલમમાં ભાઈ પાઉલે ઓલરેડી કીધેલું, તારા માયાળુપણાથી જે સંતો છે તેમના હૃદયો પ્રફુલ્લિત થાય છે, તાજા થાય છે. પણ હવે એક નવી રિક્વેસ્ટ કે તું એના પર દયા દર્શાવજે. બે ભાઈઓ વચ્ચેની જે મધ્યસ્થી છે એ અદ્ભુત છે. જ્યારે કઈ આવું વિખવાદ થાય છે, જ્યારે કોઈક વ્યક્તિને આપણે ભૂતકાળથી પરિચિત હોઈએ છીએ, ત્યારે એને વર્તમાનમાં આપણે એના ભૂતકાળથી ઓળખતા હોઈએ છીએ જનરલી. આણે તો આમ કરેલું, આ તો આવો હતો, આ તો આવું જ કરતો હતો, આ તો આવું નહીં કરે. અને આવી ગ્રંથિઓ આપણા મગજમાં બંધાઈ જાય છે અને આ ગ્રંથિઓ છૂટી જાય એટલા માટે ભાઈ પાઉલ ભાઈ ફિલેમોનને પત્રના માધ્યમથી બહુ અદ્ભુત રીતે આ કન્વર્ઝેશન કરે છે કે જેથી કરીને જેવી રીતે ખ્રિસ્તે ઓનેનિમસનો તારણ આપીને સ્વીકાર કર્યો, ભાઈ પાઉલે દીકરા તરીકે તેમનો સ્વીકાર કર્યો, તેવી રીતે હવે ફિલેમોન પણ જ્યારે એમને પાછા મોકલે ત્યારે તેમનો સ્વીકાર કરે. આપણે પણ આપણા ભાઈઓને આવી રીતે સ્વીકારવા જરૂરી છે. આ બાબત હું શીખ્યો કે મંડળીની અંદર જો હું મારા ભાઈઓને, મારા બહેનોને ને ઘરની અંદર મારા બાળકને, મારી પત્નીને અને તમામ ક્ષેત્રમાં જો હું આ રીતે ના સ્વીકારું તો બહુ મોટી ગડબડ થઈ જાય. અને એટલા માટે જે પ્રભુનો જે સારી બાબતોનો ખજાનો છે એ દયા, એ મારામાં ખૂટી જાય. દયા રાખજે. અને તને લાગે કે આપણે જોઈએ કે એવું એ કરવું અઘરું પડે તો પછી માંગવું પડે. બરાબર છે. અને એ બાબત મને શીખવા મળી કે કેવી રીતે ભાઈ બે ભાઈઓની વચ્ચે મધ્યસ્થતા કરે છે અને એ દ્વારા કેટલું સુંદર પ્રભુના કાર્યનું વર્ણન કરવામાં આવ્યું છે. પવિત્ર આત્મા દેવ આપણને આ દ્વારા એક બાબત શીખવા માંગે છે, એ છે એકબીજાને કેવી રીતે સ્વીકારીએ છીએ.
બીજી બાબત છે આપણી મધ્યની એકતા, જે જોડાણ છે. અને આના માટે આપણે થોડા જે વચન છે વાંચીને આપણે સંદેશને અંત કરીશું. ગીત શાસ્ત્ર તેનું 133મું ગીત હું કોમન લેંગ્વેજમાંથી વાંચીશ, તમે સાંભળશો. તેનું શીર્ષક આ પ્રમાણે છે, પ્રભુના લોકમાં એકતા. પ્રભુના લોક એકતામાં રહે તે કેવું ઉત્તમ અને આનંદદાયક છે. ફરીથી કહું, પ્રભુના લોક એકતામાં રહે તે કેવું ઉત્તમ અને આનંદદાયક છે. એવી એકતા તો આરૂનના શિરથી ડાળી પર અને ડાળી પરથી તેના જબ્બાના કોલર પર ઉતરતા અભિષેકના તેલ જેવી મૂલ્યવાન છે. એવી એકતા તો હેર્મોન પર્વત પરથી સિયોનની ટેકરીઓ પર પડતા ઝાકળ જેવી છે. પ્રભુ આશીર્વાદ એટલે સાર્વકાલિક જીવન ત્યાં સિયોનમાં જ પ્રદાન કરે છે. અને આ કલમની અંદર મેં 2 જગ્યા પર અંડરલાઈન કરી, એ છે ત્યાં સિયોનમાં જ, મતલબ બીજે કંઈ જ નહીં, બીજા કોઈ પ્લેસ પર ના થાય. જે પ્રભુના લોક ભેગા થાય એમની વચ્ચે આ પ્રકારની એકતા હોય ત્યાં જ એ સાર્વકાલિક જીવન એટલે ઈસુનું જીવન આવે, અનંતકાળિક જીવન આવે, એટલે ઈશ્વરની ઓળખ આવે. અનંતકાળિકો એવા ઈશ્વરને આપણે ઓળખી શકીએ ને સદાને માટે આપણે લાઈફમાં આગળ વધીએ. તો આ પૃથ્વી પર મંડળી તરીકે આપણે આ લાઈફ જીવવાની છે. અને એમાં બીજી કલમમાં જે પ્રમાણે લખ્યું છે કે તેલના જેવું મૂલ્યવાન, આ એકતાની સરખામણી 2 રીતે કરી છે. એક પર્વત પર પડતા ઝાકળની જેમ, અને બીજું જે અભિષેકનું તેલ હોય જે યાજકના માથા પર પડે, પછી દાઢી દાઢી પરથી કોલર અને પછી પાવર ઓફ હોલી સ્પિરિટ આવે, મનના વિચારો બદલાય, બધું જ બદલાય, રહેણી કરણી બદલાય અને આપણા આખા વસ્ત્રો બી બદલાઈ જાય. ટ્રાન્સફોર્મેશન, આપણે એવા રૂપાંતરિત થતા જઈએ. આ બાબત. અને હેર્મોન પર્વત પરથી સિયોનની ટેકરીઓ પર પડતા ઝાકળ જેવી, આ એકતાની આની સાથે સરખાવવામાં આવી છે. અને પ્રભુ આશીર્વાદ એટલે સાર્વકાલિક જીવન ત્યાં જ આપશે. ક્યાં આપશે? ત્યાં જ આપશે. એટલે મંડળી તરીકે આપણે પ્રભુના જે આવા અદ્ભુત આશીર્વાદ છે એને સ્વીકારવાને માટે આપણે આવી એકતામાં આગળ વધીએ. પ્રભુ આ વચન સમજવામાં તમારી મારી સહાય કરે. આમીન.